નોબેલના ગીત ગાતા ટ્રમ્પની ઈચ્છા આખરે પૂરી થઈ અને તેમને નોબેલ મળ્યો. પણ આ નોબેલ તેમને નોબેલ સંસ્થા તરફથી નથી અપાયો. બન્યું એવું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના દિગ્ગજ વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. આ મુલાકાત વેનેઝુએલા માટે ખૂબ મહત્વની હતી. આ બેઠકમાં મચાડોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર પદક ભેટ કર્યો. આ પુરસ્કાર મચાડોએ વેનેઝુએલામાં તાનાશાહી વિરુદ્ધ જે લડત લડી તેના માટે આપવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે મચાડોની પ્રશંસા કરતા તેમને વેનેઝુએલાના લોકો માટે એક ઉલ્લેખનીય અને સાહસિક અવાજ ગણાવ્યો. જો કે મારિયા મચાડોએ આ રીતે નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટમાં આપતા નોબેલ સંસ્થા વિફરી છે. આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીમાં 8 યુદ્ધ અટકાવવાનો દાવો કરી ચૂક્યા છે, જેમાં ભારત પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પણ સામેલ છે. જેના બદલામાં ટ્રમ્પ સતત નોબેલનો શાંતિ પુરસ્કાર માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન જેવા દેશોએ તો સમર્થન પણ કર્યું છે. જો કે હજુ સુધી તેમને નોબેલ શાંતિનો પુરસ્કાર નોબેલ સંસ્થા તરફથી તો નથી જ મળ્યો.